સરકાર દ્વારા વૃક્ષો વાવો પર્યાવરણ બચાવોની જાહેરાત કરે છે। વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ વન વિભાગના અધિકારીઓ અને 100 મિલવાળાની મિલીભગતથી મિલોવાળા લીલા વૃક્ષોનું કટિંગ કરી ટ્રેક્ટર ભરી 100 મિલોમાં ઠલવાઈ રહ્યા છે। કાંકરેજ વિસ્તારમાં સિહોરી અને થરા અનેક 100 મિલો આવેલી છે, ત્યારે 100 મિલ દ્વારા લીલા લાકડાનો નિકંદન કરીને પ્રકૃતિને મોટા પાયે નુકસાન કરી રહ્યા છે। આવા 100 મિલોમાં ચાલતા લીલા લાકડાનો ધમધમતો ધંધો ક્યારે અટકશે? કાંકરેજનો વિસ્તાર થરાદ વન વિભાગ રેન્જમાં આવતો હોય તેમ છતાં આ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓએ કાંકરેજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન કરતા તત્વો સામે કાર્યવાહી કરી નથી। એ પણ એક સવાલ ઊભો થયો છે। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં 100 મિલોના માલિક લીલા વૃક્ષો કટિંગ કરી પર્યાવરણનો નાશ કરી રહ્યા છે, ત્યારે વાત છે થરા હારીજ રોડ ઉપરના નાયરા પેટ્રોલ પંપ સામેના ન્યૂ જય અંબે 100 મિલમાં હજારો ટન પ્રતિબંધિત લીલા લાકડાનો જથ્થો જોવા મળ્યો હતો। કુંભ નિદ્રામાં સૂતા વન વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરી દંડનીય કાર્યવાહી કરવામાં આવતી નથી। આ મીડિયાના અહેવાલ બાદ સાચી તપાસ કરીને પ્રકૃતિનો નાશ કરતો 100 મિલના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે કેમ, જે હવે જોવું રહ્યું।